વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા તાસની અંદર આપણે કાવ્ય ભણ્યા હતા. હું માનું છું ત્યાં સુધી તમે એનું સ્વાધ્યાય પણ તમે લખી નાખ્યું હશે, બરાબર ને? કાવ્ય હતું આજની ઘડી. તો હવે આપણે આજે એક પાઠ ભણવાનો છે અને એ પાઠનું નામ છે પરીક્ષા. એના લેખક છે પન્નાલાલ પટેલ. હવે આપણે રાબેતા મુજબ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં લેખક પરિચય લખી લઈએ, બરાબર? તમારે જો પેરેગ્રાફમાં આ રીતે આપેલું છે, કેવી રીતે આપ્યું છે કે આખું નામ આપેલું છે, એમનું ગામ ક્યાં આવેલું છે આપેલું છે, અહીંયા સમય આપેલો છે, પછી અહીંયા એમનું સાહિત્ય સર્જન આપેલું છે એટલે સુધી, પછી સફળતા કે સિદ્ધિ શું મળી છે એમને તો અહીંયા બતાવ્યું છે, બરાબર? તો આ બધી બાબતને આપણે વ્યવસ્થિત રીતે લખીએ. જો અહીંયા મેં એક નોટના પેજમાં સરસ રીતે લેખક પરિચય લખ્યો છે. થોડો ઝૂમ કરીશ તો તમે જોઈ શકશો. તો લેખક પરિચયમાં આપણે જમણી સાઈડ કવિ કે લેખકનું નામ, તો આપણા લેખક છે પન્નાલાલ પટેલ. અને આપણે જે પાઠ ભણવાનો છે તેનો સાહિત્ય પ્રકાર છે બોધ કથા. હવે અહીંયા જોઈએ એના પછીની લીટીમાં સેન્ટરમાં લખીશું લેખક પરિચય, પછી એના નીચેની લીટીમાં નામ, તો કે નામ શું છે એમનું? પન્નાલાલ. એમના પિતાનું નામ નાનાલાલ અને અટક છે પટેલ. એટલે આખું નામ છે પન્નાલાલ નાનાલાલ પટેલ. હવે જન્મની વાત કરીએ તો કયા ગામમાં થયો? તો કે માંડલી ગામ છે. તો કે સાહેબ માંડલી ગામ ક્યાં આવ્યું? તો કે હાલ એ રાજસ્થાનમાં આવેલું છે. હવે સમયની વાત કરીએ કે એમનો જન્મ ક્યારે થયો હતો? તો એમનો જન્મ ઈસવીસન 1912માં થયો હતો અને એમનું અવસાન, મૃત્યુ 1988ની સાલમાં થયું હતું. હવે એમના સાહિત્ય સર્જનની વાત કરીએ કે એમણે કયું કયું સાહિત્ય લખ્યું છે? તો એમણે નવલકથાઓ લખી છે. તો નવલકથાઓના નામ શું છે એની વાત કરીએ તો કે વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે એમની જાણીતી નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે વાર્તાઓ લખી છે અને વાર્તાઓ ભેગી કરીને એક વાર્તા સંગ્રહ પણ બહાર પાડ્યા છે. તેવા કયા બે છે વાર્તા સંગ્રહ? તો એક છે સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, વાર્તા જેવા એમના વાર્તા સંગ્રહો છે. ઘણા બધા વાર્તા સંગ્રહો છે, પરંતુ અહીંયા 3 નામ આપેલા છે વાર્તા સંગ્રહના. કયા 3? તો કે સુખ દુઃખના સાથી, વાત્રકની કાંઠે અને વાર્તા. સાહિત્ય સર્જન તો સારું કર્યું છે, બરાબર? તો એમને કંઈ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો એ આપણે એમાં ક્યાં લખીશું એને આપણે? તો કે સિદ્ધિમાં લખીશું. સિદ્ધિમાં પુરસ્કાર લખ્યા છે આપણે જોઈએ તો કે 2 પુરસ્કાર અહીંયા આપણી ચોપડીમાં બતાવ્યા છે, લખીએ તો એક પુરસ્કારનું નામ છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને બીજો પુરસ્કારનું નામ છે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર. આ 2 પુરસ્કાર પ્રાપ્ત થયા છે, રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર. એ 2 એવોર્ડ એમને પ્રાપ્ત થયેલા છે. ટૂંકમાં જોઈએ તો પરીક્ષા પાઠના લેખક છે પન્નાલાલ પટેલ અને પાઠનો સાહિત્ય પ્રકાર છે બોધકથા.
એમનું આખું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ, ગામ માંડલી, હાલ રાજસ્થાનમાં આવેલું છે. જન્મ 1912માં, મૃત્યુ 1988માં. સાહિત્ય સર્જનમાં નવલકથાઓ લખી છે, એમાં વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે એમની નવલકથાઓ છે. પછી વાર્તા સંગ્રહની વાત કરીએ તો સુખ દુઃખના સાથી, વાતરકને કાંઠે, ઓરતા જેવા એમના વાર્તા સંગ્રહો છે. સિદ્ધિની વાત કરીએ તો એમણે 2 પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે. કયા 2 પુરસ્કાર? તો એક છે રણજીતરામ સુવર્ણચંદ્રક અને બીજો પુરસ્કાર છે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે લેખક પરિચય લખવાનો છે, તો તમે નોટબુકમાં આને લખી લેજો.